રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે કર્યા અનેક ખુલાસા। પીએમજેએવાય કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચના ખુલાસા। જણાવી દઉં કે ખ્યાતિ હોસ્પિટલને 10 થી 15 મિનિટમાં પરવાનગી કઈ રીતે મળી જતી હતી તે તપાસ દરમિયાન ખુલાસાઓ થયા છે। સામાન્ય રીતે 48 થી 72 કલાકમાં પીએમજેએવાય યોજનામાં ઓપરેશન મળવામાં સમય લાગે છે। પીએમજેએવાય યોજનાનો લાભ લેવા 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં મેહુલ પટેલ નામનો માણસ પીએમજેએવાય માટે કામ કરતો હતો, જેની તપાસમાં સામે આવ્યું કે કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત દ્વારા નિમેશ ડોડિયા મારફતે આયુષ્યમાન કાર્ડ કઢાવતો હતો। 1500 રૂપિયામાં 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા। નિમેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે એથિકલ હેકર છે। બેનિફિશરીની વેબસાઇટમાં રહેલી ખામી બાબતે જાણકાર હોવાથી તે કાર્ડ બનાવી આપતો હતો। જેસીપી ક્રાઇમ શરદ સિંગલે ટ્રાયલ કરાવતા નિમેશે 15 મિનિટમાં તેમનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું। એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે આયુષ્યમાન પોર્ટલનો કોન્ટ્રાક્ટ હતો। એન્સર કોમ્યુનિકેશનના ગુજરાતનો હેડ નિખિલ પરીખ છે। આરોપી પાસે એક્સેસ હોય તેઓ આ રીતે જેની આયુષ્યમાન કાર્ડ ન હોય તેને બનાવી આપતા હતા। નિમેશ ડોડિયા, અશફાક શેખ, ઇમરાન હુસૈન નામના આરોપીઓ કાર્ડ બનાવતા ત્યારે ટેલિગ્રામ અને વોટ્સએપમાં ઘણા ગ્રુપમાં લોકો કામ કરતા। ગ્રુપમાં આધાર કાર્ડ મોકલો એટલે તરત આટલા રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ બનશે તેવો મેસેજ કરતા। જે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાયા તેમાંથી અનેકના કાર્ડ આ રીતે બનાવ્યા હતા। 3000થી વધુ આયુષ્યમાન કાર્ડ છેલ્લા 5 મહિનામાં કઢાવવામાં આવ્યા, જેમાંથી કેટલા સાચા કેટલા બોગસ તે તપાસ કરવામાં આવશે। 3000માંથી કેટલા લોકોએ પીએમજેએવાય યોજનામાં લાભ લીધો છે તે તપાસ કરાશે। જે કંપનીના માસ્ટર આઈડી પાસવર્ડ મહિને 15 થી 20 હજાર લઈને આરોપીઓને આપવામાં આવ્યા, જેથી આ ટોળકી પોતાની પાસેની માસ્ટર આઈડીથી આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા। છેલ્લી 2 રાતથી ડીસીપી ક્રાઇમ અને 2 અમદાવાદના અને 1 સુરતના સાયબર એક્સપર્ટ અને 3 ક્રાઇમની ટીમ કામે લાગી હતી। પીઆઈ સાલુકે, પીઆઈ આલ અને એસીપી ભરત પટેલની ટીમ કામમાં લાગી હતી। કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, નિમેશ ડોડિયા, મોહમ્મદ ફઝલ શેખ, મોહમ્મદ અશફાક શેખ, નરેન્દ્ર ગોહિલ, ઇમ્તિયાઝ રાશિદ, ઇમરાન હુસૈન, નિખિલ પારેખ સહિતના આરોપીઓ હાલમાં 6 આરોપીઓની અટકાયત કરી છે। નિમેશ ડોડિયા, અશફાક શેખની અમદાવાદથી, ઇમરાન હુસૈનની સુરતથી, મોહમ્મદ ફઝલની અમદાવાદ, ઇમ્તિયાઝ ભાવનગરથી પકડાયા છે। ખ્યાતિ હોસ્પિટલની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને એમાં પણ એવા મુદ્દા આવતા હતા અને કે જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા। તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે, જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે। એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું। હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં
કોણ એલિજિબલ છે. પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં जो NFSA यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशियरी છે આ લોકોનો डाटाबेस છે. જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય, યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર. હું આપનો જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે એટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવતો બીજા રાજ્યોમાં બોર્ડરીય ઇલાકામાં બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ પીએમજેવાય કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ એના ટચમાં રહીને જેસે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપનું પહેલા પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને, પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલા બનાવવામાં આવ્યો, આ બધા તપાસનો વિષય છે. અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કર્યા પછી વ્યવસ્થિત આપી શકીએ. પછી જ કેવા કૌભાંડની ખબર પડી? આનું કોઈ મોનિટરિંગ ટીમ નથી પીએમજેવાયની કે અગાઉથી ખબર પડી શકે જેનાથી સામાન્ય લોકોને પણ તકલીફ ના પડે? लोगों हमें ऐसा नहीं, हेल्थ डिपार्टमेंट પણ અમારે ટચમાં છે. આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ. આ લોકોનો કહેવા મુજબ જ્યારે એનો પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચીસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે. હેલ્થ વિભાગને ખબર થઈ ખરા કે આ ખામી છે સિસ્ટમની અંદર, એણે દૂર કરવાનો પ્રયત્ન પહેલા કર્યો છે નથી કર્યો ક્યારેય? આ ભૂતકાળમાં જ્યારે એનો ખબર પડી, સપોઝ કરો ગઈ વર્ષે સીએસસી સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે તો ગુજરાતમાં પીએમજેવાયમાં સીએસસી લોગિન ઇનએક્ટિવેટ કરાયા છે. પર આ વધારે કૌભાંડ L1 જો એન્સર કોમ્યુનિકેશનવાળા છે ક્યોંકि આઉટસોર્સ કરવામાં આવે છે તો આ એન્સર કોમ્યુનિકેશનવાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર 1 પર. અને કંપનીને કઈ રીતે કોન્ટ્રાક્ટ મળ્યો? આ સિવાય બીજા કોઈ રાજ્યમાં એનો કોન્ટ્રાક્ટ છે કે નહીં? આ તપાસનો વિષય છે, પર મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કોન્ટ્રાક્ટ છે. કેટલા રાજ્યોમાં છે સાહેબ કોન્ટ્રાક્ટ? અત્યારે આ બધા અત્યારે તમે આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે. નકલી જે 3000 જેવા કાર્ડ છે એમાંથી નકલી જે કાર્ડ હોય એમાંથી કેટલું વળતર ક્લેમ પાસ થયેલા ગુજરાત સરકારમાં? આ બધી વિગત અત્યારે અમે માંગશું. કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસથી હું આપને કીધું કે ડીસીપી ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા આ લોકોનો જ્યારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વॉश आउट કરી. पर हमारे पास टेक्निकल एक्सपर्टीज और खुद डीसीपी क्राइम साहेबે આ ઉપર કામ કરતા અને બધા ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે, એના મારફતે અમે આગળ વધશું. હું આપને શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો પીએમ બેનિફિશરી NFSA એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને ઇન્કમ વાર્ષિક ઇન્કમ 4 લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે. સર, આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે તપાસ માટે કે ભવિષ્યમાં
તપાસ થઈ શકે જે આ સ્કેમ સાથે સંકળાયેલા હોય અથવા મદદગારી કરી હોય? હેલ્થ મિનિસ્ટર સાહેબ, અમારે એચએમ સાહેબ, સીએમ સાહેબ, ડીજીપી સાહેબ બધાની સૂચના છે, કોઈ પણ સંડાયેલા હોય તો અમે છોડશું નહીં. સાહેબ, આનો આંકડાકીય રકમ જે છે 3000 કાર્ડ કર્યા એની રકમ કેટલી થાય છે કુલ કૌભાંડની? અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે રિટ્રીવ થયા છે, ત્યારે અમે આ બધા પીએમજેવાય કાર્ડનો નંબર મળ્યા છે. અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે. હું આપને કીધું છે કેમ નહીં સર, કેમ નહીં? પૈસાને જે કાર્ડ 1500 રૂપિયા પર પૈસાને કોઈ 1500 માં બનાવવામાં આવે છે કે 500 રૂપિયામાં બનાવવામાં આવે છે. સાહેબ, કાર્ડ બનાવતું હતું એ આખી પ્રોસેસ શું હતી? કેવી રીતે એ લોકો મેન્યુફેક્ચરિંગ બનાવતા હતા? જે લોકો તમારું કાર્ડ બની જાય એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જે કે જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલને મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માંગુ છું, ડીસીપી ક્રાઇમ અજીત રાજનજી, જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીઆઈ સાલુંકે, એનો માણસો, પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ, ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ, તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ, ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય. અગર મેચ થઈ જાય 80% તો આટો પ્રૂફ થઈ જતા હતા. અગર આટો પ્રૂફ ના થાય તો L1 યાની કે લેયર 1 પર વેરિફિકેશનમાં જ આવતા હતા. અને લેયર 1 નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે. એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે. અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જ આવતા હતા, યાની કે લેયર 2. અને લેયર 2 માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે. આ જાતે જોવે છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં. બીજા પ્રશ્ન છે, અગર NFSA માં નામ નથી તો કેવી રીતે થાય? તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો
ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે, જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે. અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલી માં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1 નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો, ક્યોંકિ એના બગેર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આનો આમ દેખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો આર્ટ ઓફ ડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આર્ટ ઓફ ડેટ થઈને આર્ટ પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો. એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સ વાળા, અને એમાં અગર એના પાસે PMJY કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર. પહેલા પણ કીધું કે ipds.gujarat.gov/register.request એક વેબસાઇટ છે, એના NFSA નો પહેલા ફેમિલી જોઈ લે છે. સપોઝ કરો મને ખેડાનો બનવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરશે, એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી મેમ્બર એડ કરને કી. આ જો ફેમિલી મેમ્બર એડ ફક્ત માસ્ટર લોગિનથી થાય છે, અને માસ્ટર લોગિન કોને પાસે હોય છે? આ એન્સર કોમ્યુનિકેશન વાળા પાસે હોય છે. એન્સર કોમ્યુનિકેશન વાળા આ જેટલા એજન્ટો છે ફ્રોડસ્ટર્સ છે એનો 10,000 રૂપિયા પર મંથ ભાડે પર આપે છે. તો એક બાર રિક્વેસ્ટ જનરેટ થાય પછી ટેકનિકલ ચીજ છે કે બર્ફ સૂટમાં જઈને એનો સોર્સ કોડ ચેન્જ કરીને આ લોકો એની ફેમિલીમાં નામ એડ કરાવી દે છે. તો સપોઝ કરો મારો બનવાનો છે તો મારા એક ખેડાની ફેમિલીમાં નામ એડ થઈ ગયા અને ફેમિલી આઈડી મને મળી ગયો. હવે ફેમિલી આઈડી મળી ગયો, આધાર કાર્ડ પર હું મૂકશું તો મારા NFSAમાં પણ નામ છે, સેમ નામ મને આધાર કાર્ડમાં પણ છે, મેચ થઈ જશે તો આઉટ ઓફ ડેટ બહાર આવી જશે.